નીકળેલા નબીરાએ સર્જ્યો અકસ્માત। ઓટો રિક્ષાને ટક્કર મારતા 1.5 વર્ષના માસૂમનું કરુણ મોત। 4 લોકો ઇજાગ્રસ્ત થયા। કાર ચાલકની ધરપકડ કરવામાં આવી। સુરતના વેસુ જોલી 4 રસ્તા પર શનિવારે દુઃખદ ઘટના બની। મૂવી જોતા નીકળેલા 21 વર્ષીય કાર ચાલકે ઓટો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતા 1.5 વર્ષીય માસૂમ વિધવતનું કરુણ મોત નીપજ્યું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ સમગ્ર ઘટનાના હચમચાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। અકસ્માત બાદ લોકો દ્વારા કાર ચાલકને પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળજે કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં પત્ની અને એક સંતાન છે। પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી હતી। આજ રોજ રાધિકા પોતાની 1.5 વર્ષની પુત્ર વિધવતને સાથે રાખીને ઓટો રિક્ષામાં કામ પર જઈ રહી હતી। ઓટો રિક્ષામાં અન્ય 4 મુસાફરો પણ સવાર હતા। ત્યારે વેસુ જોરી 4 રસ્તા પાસેથી ઓટો રિક્ષા પસાર થઈ રહી હતી। એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલ કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટો રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। બાકીના 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો। વેસુ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી।